વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે। મુંબઈ સુરત તરફ લઈ જવાતા 16 સગીરને રેલવે પોલીસે બચાવ્યા છે। બિહાર અને મધ્યપ્રદેશમાંથી લાલચ આપી અને લઈ જવાતા હતા। મજૂરી કામ માટે સગીરોને મહારાષ્ટ્ર લઈ જવાતા હતા। હાલ સગીરોને બાળ સુરક્ષા ગૃહમાં રાખવામાં આવ્યા છે। અમને આજ અમારી હેડ ઓફિસરથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આશરે 20-30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પર પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષ ઉપરના છે મોટાભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે।